તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો એવી અત્યારે અફવાઓ ફેલાવવામાં આવી છે કે એને લઈને તમે એટલે કે હું ને તમે બધા લોકો એટલા બધા હેરાન પરેશાન થઈ જશું કે એની વાત પૂછોમાં. કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ અને બધું આપણે વાપરવી છે. એ વાપરવી છે આપણે એની અંદર આપણે હવે સાજ આપણે ચૂકવવામાં આવશે મિત્રો. એવી અત્યારે સોશિયલ મીડિયાની અંદર બધા લોકો મિત્રો એ અફવાઓ ફેલાવી રહ્યા છે કે બધા ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સઅપના ત્રણેયના આપણે મેટાને સાજ આપવું પડશે. એટલે કે બધી જેમ કે આ બધું વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટા ત્રણેય અલગ અલગ ઓનર એટલે કે ત્રણેય અલગ અલગ વ્યક્તિ બનાવેલું હતું. ત્યારબાદ ટૂંક સમયની અંદર છેલ્લા દોઢ વર્ષની અંદર મેટાએ બધું ખરીદી લીધું. એટલે કે ઇન્સ્ટા પહેલાં તો ફેસબુક ખરીદી, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ ખરીદ્યું, ત્યારબાદ હવે આ વોટ્સઅપનો પણ વારો આવી ગયો છે વર્ષ દિવસ પહેલાં. તો મેટાએ બધું ખરીદી લીધું. તો તેને લઈને બધા હવે એમ કહે છે કે યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાને બધું ખરીદ્યું મેટાવાળાએ. તો મેટાના ઓનરને હવે દર મહિને જેમ કે આપણે જીઓનું જેમ કાર્ડ અથવા વીઆઈનું કોઈ પણ સિમ કાર્ડ આપણે યુઝ કરવી એ રીતે મિત્રો એનો પ્લાન આવે છે. એટલે કે જેમ આપણે 1 મહિનાનું રિચાર્જ કરવી એ રીતનું બધા એપ્લિકેશન જેમ ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સઅપના એપ્લિકેશન જે છે તેને આપણે મેટાને આપણે સાજ ચૂકવવો પડશે એવું સૌ કોઈ લોકો કહી રહ્યા છે. મિત્રો ખરેખર આ વાત કોઈ સિરિયસમાં લેતા નહીં. કારણ કે હજી તે મળતી માહિતી મુજબ એવું આપણને લાગે છે. કારણ કે આ અફવા છે. કારણ કે આ મેટાવાળા અને મિત્રો પૈસા તો મળે જ છે, બધી જગ્યાએ પૈસા મળે છે. સાથે સાથે ફેસબુકની અંદર કામ કરો છો તો ફેસબુકની અંદર જે કોઈ લોકો ક્રિએટર કન્ટેન્ટવાળા જે વિડીયો અપલોડ કરે છે, કોઈ વિડીયો બનાવશે તેને પણ ફેસબુકવાળા પૈસા આપે છે. એટલે કે ફેસબુકવાળા નુકસાની નથી ભોગવતા. આપણે જે વિડીયો જોઈ છે, આપણે ફેસબુક વાપર્યું છે એનાથી ફેસબુકવાળાને ફાયદો થાય છે અને સાથે સાથે વોટ્સઅપવાળાને પણ ફાયદો થતો જ હશે મિત્રો. અને રહી વાત ઇન્સ્ટાગ્રામની, તો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે બધા રેગ્યુલર આપણે રીલો અપલોડ કરવી છે તો આપણને એમાં ફાયદો થતો નથી. કારણ કે એની અંદર બધા લોકોનું સપનું છે કે આપણે લાખો ફોલોઅર્સ આપવા છે તો પણ મિત્રો આપણને કાંઈ પણ ફાયદો નથી. જે આગળ ઉપર બ્રાન્ડ કન્ટેન્ટ આપણને જો પ્રમોશન આપણને આપે, કોઈ પણ જાહેરાત આપણને આપે ઇન્સ્ટાગ્રામવાળા ખુદ, તો એ આપણને એના જે સેલેજ હોય સેલેજ માધ્યમથી આપણને જે પૈસા હોય ડીલમાં એ પૈસા આપણને મળે છે. એ રીતના બધા લોકોને મિત્રો પૂરો મેટાવાળાને પૂરો બેનિફિટ છે. એટલે કે પૂરો એને ફાયદો છે. અને ઉપરથી બધા લોકો પાસે આવું રિચાર્જ પ્લાન આવો મેકી આવે અફવાઓ ફેલે છે મિત્રો. ખરેખર ખોટું છે મિત્રો. બધી જગ્યાએ મિત્રો અત્યારે બહુ ચાલી રહ્યું છે પણ મિત્રો ખરેખર હકીકત શું છે આવનાર સમયની બધી આવીશ મિત્રો. હકીકત તો એ જ છે કે આ બધું ખોટું છે ને અફવાઓ છે મિત્રો. ઘણા સમયની અંદર ઘણી વાર એવું અફવાઓ ફેલાય છે અને ઘણી વાર બધા લોકો એમ કહે છે કે આ થઈએ તે થઈએ પણ મિત્રો કાંઈ થવા નથી. આ ખરેખર એક જાતની અફવાઓ આપણને લાગે છે મિત્રો. તમારું શું મિત્રો કહેવું છે? જો મિત્રો એને જો સાજ આપણી પાસે લેવો હોય ને તો ખરેખર મિત્રો એ આપણને આવી રીતે જાહેરાતો કરીને સાજ ન લે. ફટાકદારને જેમ અત્યારે ગેમિંગ જે ઓનલાઈન બધી ગેમિંગ બંધ થયું ને એ રીતનું બધું તાત્કાલિક ફટાકદારને બંધ કરીને આપણી પાસે સાજ ઓટોમેટિક તે વસૂલ કરવા મળીએ. તો મિત્રો આવું કંઈ થવા નથી. કોઈ ટેન્શન લેતા નહીં. જે કાંઈ છે બધું તમારી સાથે લાવીશ. તો બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો જેમ બને એમ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, પેજને મારો ફોલો કરી દેજો.